દુનિયામાં ખોટું હંમેશા જલ્દી ફેલાતું હોય છે. આપણા દેશમાં ખોટું બોલવું તેને પાપ ગણવામાં આવે છે, પરંતુ ક્યારેક ખોટું બોલવું ફાયદાકારક હોય છે, અને એ પણ યુદ્ધની કૂટનીતિમાં અને બુદ્ધિમત્તીમાં કહેવાય છે કે આનાથી યુદ્ધના પરિણામો ફરી જતા હતા. ભારતમાં આવા અનેક યુદ્ધો ખોટી અફવાઓ ફેલાવીને સૈનિકોને ભટકાવીને યુદ્ધ જીતાણા છે. આપણે બહુ પાછા નથી જવું, થોડા વર્ષ પહેલાંનો દાખલો લેવો છે તો ચાલે મુદ્દા પર આવી જઈએ. 1902ના ઇતિહાસમાં ભારતીય નૌકાદળ ઇન્ડિયન નેવી માટે આ દિવસ ખરેખર સુવર્ણના અક્ષરે લખાયેલો છે, જે INS વિક્રાંત R-11 સાથે જોડાયેલી કહાની છે. ભારતનું સર્વપ્રથમ યુદ્ધ જહાજ સમુદ્ર જહાજ હતું અને બ્રિટનની સફરેથી નીકળી અને મુંબઈના દરિયા કિનારે આવી પહોંચ્યું હતું. ભારતીય નૌકાદળના ઇતિહાસમાં સૌથી ગૌરવમય ક્ષણોમાંની એક છે. INS વિક્રાંત, દરિયાનો સિકંદર. બ્રિટિશ રોયલ નેવીમાં જહાજનું નામ પહેલાં HMS એટલે કે હર્ક્યુલિસ હતું. ભારતે 1957માં તેને ખરીદ્યું અને ત્યારબાદ બ્રિટનના ટાઇટન નામના બંદરે તેને પર આધુનિક કરોડનું મોટું કામ સોંપવામાં આવ્યું હતું. સંપૂર્ણ થઈ ગયા પછી ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું અને નામ અપાયું હતું વિક્રાંત, જેને સંસ્કૃતમાં અર્થ થાય છે અજય અને પરાક્રમી. બ્રિટનથી પોતાની લાંબી દરિયાઈ સફર ખેડીને 19 મેના રોજ એ મહાકાય યુદ્ધ જહાજ પહેલીવાર મુંબઈના બેલાડ પિયર બંદરે આવી પહોંચ્યું હતું. ભારત માટે આ માત્ર એક જહાજ નહોતું, પણ એ વાતની જાહેરાત હતી કે હિન્દ મહાસાગરમાં ભારતનો સૌથી શક્તિશાળી દેશ બની ગયો હતો. આખા એશિયામાં એ સમયે ભારત એકમાત્ર એવો દેશ હતો કે જેની પાસે વિમાનવાહક જહાજ હતું, અને તે સમયે મુંબઈના દરિયા કિનારે આ દેશના ગૌરવને જોવા માટે હજારોની સંખ્યામાં ભીડ ઉપસી આવી હતી. વડાપ્રધાન પોતે પણ મુંબઈ આવીને આ જહાજનું સત્તાવાર એને સ્વાગત કર્યું હતું. 1971ના યુદ્ધમાં INS વિક્રાંતનો સિંહ ફાળો રહ્યો હતો. આ જહાજ મુંબઈથી આવ્યા પછી ભારતીય નૌકાદળની તાકાત અજોડ બની ગઈ હતી, અને આ જહાજે 1971ના ભારતના પાકિસ્તાન યુદ્ધમાં જે પરાક્રમ કર્યું તે ઇતિહાસમાં અમર થઈ ગયું છે. બંગાળની ખાડીમાં નાકાબંધી કરીને યુદ્ધ શરૂ થતાં જ INS વિક્રાંતનો પૂર્વ પાકિસ્તાન, આજનો જે બાંગ્લાદેશ છે, તેની સરહદ તૈનાત કરવામાં આવ્યું હતું. તેણે આખા સમુદ્રને ઘેરી લીધો હતો અને પાકિસ્તાની સેનાને પશ્ચિમ પાકિસ્તાનમાંથી કોઈ મદદ કે હથિયાર ન મળી શકે એ માટે ત્યાં ઊભું રાખી દેવામાં આવ્યું. વિક્રાંત પરથી ઉડતા C-1 અને અલીજે યુદ્ધ વિમાન ચિંતાગણોને કુકર બજાજો જેવા પાકિસ્તાની નૌકાદળના અડ્ડાઓ જેવા સચોટ હુમલા કરી અને પાકિસ્તાની સેનાને બિલકુલ ભાંગી નાખી હતી. આ દબાણના કારણે અંતે પાકિસ્તાનના 93,000 સૈનિકો આત્મસમર્પણ કરવું પડ્યું હતું. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં આ વાર્તા ભારતીય નૌકાદળના ઇતિહાસમાં સૌથી જ રોમાંચક અને બુદ્ધિશાળી અને વિજયની આ વાત છે. આ વાત એક એવી ઘટના હતી કે જેમાં ભારત પાકિસ્તાનનો સૌથી સમુદાય સબમરીન પનડુબ્બી નૌકાદળની અદ્ભુત ચાલબાજી દ્વારા સમુદ્રના તળિયે સુવડાવી દીધી હતી, અને INS વિક્રાંતનો બચાવવા માટે પાકિસ્તાની સબમરીન PNS ગાજીને ડૂબાડવાની છે. અને ચાલો કેવી રીતે ડૂબાડી એ સમજાવું. આ આખી મોટી ઘટનાનો માસ્ટર પ્લાન શું હતો તેની રજની માહિતી તમને આપું છું. પાકિસ્તાનનો પ્લાન વિક્રાંતનો ખાત્મો કરવાનો હતો. 1971માં યુદ્ધ શરૂ થાય તે પહેલાં પાકિસ્તાન જાણતી હતી કે ભારતીય નૌકાદળનું વિમાનવાહક જ્યારે INS વિક્રાંત બંગાળની ખાડીમાં પહોંચી જશે તો પૂર્વ પાકિસ્તાન એટલે કે જે આજે બાંગ્લાદેશ છે ત્યાં પાકિસ્તાની સેનાને સફાયો કરી નાખશે, અને તેથી પાકિસ્તાનનો સૌથી શક્તિશાળી અને લાંબી, જેને અમેરિકાએ ભારત વિરોધી તરફથી મળેલી સબમરીન PNS ગાજી એક ગુપ્ત મિશન માટે મોકલી, અને એક જ એનો ટાર્ગેટ હતો કે કોઈ પણ ભગે INS વિક્રાંતને શોધી અને સમુદ્રમાં ડૂબાડી દેવું છે. ભારતને જાણ થતાં જ પહેલાં એણે કીધું કે જલ્દી અફવા ફેલાવો, અને પહેલો પ્રયાસ એણે અફવા ફેલાવવાનો કર્યો. ભારતની એક મોટી ચાલ હતી કે વિક્રાંતને સંતાડવું અને ઝાળ બિછાવવી. ભારતીય નૌકાદળના ઇન્ટેલિજન્સને ખબર પડી ગઈ કે ગાઝી સબમરીન અરબી સમુદ્રમાં નીકળીને હિન્દ મહાસાગરમાં જઈને બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે અને તે વિક્રાંતને શોધી રહી છે. ત્યારે ભારતીય વાઇસ એડમિરલ અને કૃષ્ણા એન એક માસ્ટર પ્લાન શોધ્યો કે વિક્રાંતને છુપાવવો. તેણે INS વિક્રાંતને અંદમાન નિકોબારના ટાપુઓ નજીક એક ગુપ્ત અને અજ્ઞાત લોકેશન પર ખૂબ જ
નબળા કમ્યુનિકેશન સાથે સંતાડી દીધું, જેથી કોઈને ખબર પણ ન પડે, અને એક મોટો શિકાર એણે જાળ બિછાવી દીધી હતી. વિશાખાપટ્ટનમ પોર્ટ પર ભારતનું એક મોટું નકામું થઈ ગયેલું જહાજ પીડ્યું હતું, જેનું નામ હતું INS રાજપૂત, અને આ જહાજનો ઉપયોગ પાકિસ્તાનને છેતરવા માટે એણે કર્યો હતો. અફવાઓ અને છેતરામણીની આ રમત જે હતી એમાં પાકિસ્તાનને એવું લાગે કે વિક્રાંત વિશાખાપટ્ટનમમાં જ છે, તે માટે ભારતીય નૌકાદળને જાણી જોઈને અમુક ખોટી વાતો ફેલાવવામાં આવી હતી, અને ખોટા સિગ્નલો પણ એનાઉન્સ કરવામાં હતા. વિશાખાપટ્ટનમનો મોટો ઓર્ડર ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમમાં મોકલી અને સપ્લાયરને ખૂબ જ મોટા જથ્થામાં રેશન, ખોરાક, શાકભાજી અને માંસ ઓર્ડર આપવામાં આવ્યા હતા. તે સામાન્ય રીતે વિક્રાંત જેવા મોટા જહાજો માટે જ જોઈતા હોય એવી અફવાઓ ફેલાવવામાં આવી કે વિક્રાંત આવે છે અને આ બધી વસ્તુને એને જરૂરિયાત છે એટલે જથ્થો કરી રાખો. મોટો મેસેજ વિશાખાપટ્ટનમના પોર્ટ બંદરેથી જોઈને વાયરલ રેડિયો પર મોકલવામાં આવ્યો હતો, અને વિક્રાંતના ખલાસીઓની તબીબી માટે દવાઓની પણ જરૂર છે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી, અથવા તો વિક્રાંતના ફ્યુઅલ બળતણમાં પણ જરૂર છે એટલે બળતણ પણ તૈયાર રાખજો એવી જાહેરાત કરી હતી. વિક્રાંતના કામ કરતાં ખલાસીઓના પરિવારને કહેવામાં આવ્યું કે તેમના પત્રો વિશાખાપટ્ટનમના એડ્રેસ પર મોકલી આપજો અને ત્યાં વિક્રાંત આવવાનું છે. પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આ બધી વાયરલેસ મેસેજ પકડી લીધા અને આ વાતને 100% માની બેઠા, અને INS વિક્રાંત વિશાખાપટ્ટનમના બંદરે ઊભું છે એવા સમાચાર સબમરીન ગાઝીને તરત જ વિશાખાપટ્ટનમ તરફ મળી ગયા. ક્લાઇમેક્સ હજી બાકી હતું. ગાઝીનો અંત ક્યારે આવ્યો કે 3 ડિસેમ્બર 1951ની રાત્રે યુદ્ધ સત્તાવાર રીતે શરૂ થયું, અને તે જ રાતે PNS ગાઝી વિશાખાપટ્ટનમના દરિયા કિનારાની બિલકુલ નજીક આવી પહોંચ્યું અને વિક્રાંતને શોધી રહ્યું હતું, અને આ શોધમાં માઇન્ડ સમુદ્રી બોમ્બ પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. ત્યાં જ ભારતનું નૌકાદળનું જહાજ INS રાજપૂત જે વિક્રાંત હોવાનો ડોળ કરી રહ્યું હતું અને પેટ્રોલિંગ માટે નીકળ્યું, અને INS રાજપૂતના કેપ્ટન ઇન્દર સિંઘને સમુદ્રમાં કોઈ શંકાસ્પદ હલચલ દેખાય અને તેમણે સબમરીનનું લોકેશન ટ્રેક કરી અને તરત જ 2 શક્તિશાળી ડેપ્થ ચાર્જ સમુદ્રની અંદર વિસ્ફોટ કરતા બોમ્બ પાણીમાં છોડ્યા, અને થોડી જ વારમાં સમુદ્રની અંદર એક જોરદાર ધમાકો થયો, અને પાકિસ્તાની અહંકારી સબમરીન જે અમેરિકા દ્વારા આપવામાં આવી હતી એ સબમરીન ગાઝીના 2 ટુકડા થઈ ગયા, અને તે પોતે તમામ 93 સૈનિકો સાથે વિશાખાપટ્ટનમના દરિયાના તળિયે ડૂબી ગઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે માછીમારો સમુદ્ર પર ઓઇલ ફેલાયું જોયું અને નૌકાદળને પાકિસ્તાનના સૈનિકોના લાઈફ જેકેટ મળ્યા, ત્યારે કન્ફર્મ થઈ ગયું કે ગાઝીનો ખાત્મો થઈ ચૂક્યો છે. આ ચાલબાજી એટલી બધી અદ્ભુત હતી કે પાકિસ્તાન જ્યારે આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ અંડોમાન નિકોબાર અને INS વિક્રાંત બંગાળની ખાડીમાં પહોંચી ગયું હતું, અને પાકિસ્તાનની સેનાની કમર તોડી નાખી હતી, અને પાકિસ્તાનના 93,000 સૈનિકોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી અને સરેન્ડર કરી દીધું હતું. જ્યારે પાકિસ્તાન તરફ યુદ્ધ કરી રહેલા આપણા 120 સૈન્યમાંથી એક પણ સૈનિકોએ શરણાગતિ નહોતી સ્વીકારી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા હતા. આ યુદ્ધમાં પાકિસ્તાનના 2 ભાગલા પડી ગયા અને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આવી હતી આ વિક્રાંતની ગાથા. ભારતીય નૌકાદળના આ અદ્ભુત વિજય ગાથા પર બોલિવૂડની એક ફિલ્મ બની છે, ધ ગાઝી એટેક નામની એક શાનદાર ફિલ્મ પણ બનેલી છે. કદાચ આપ સૌએ એને જોઈ હોય અને કદાચ ન નિહાળી હોય તો આ હતી એની સત્ય ઘટના જે મેં તમને બતાવી. તો તમને કેવી લાગી આ સત્ય ઘટના એ કોમેન્ટ જરૂર કરજો. 29 મે એટલે આજે 29 મેનો રોજે INS વિક્રાંતનું બ્રિટનથી મુંબઈ આવવું એ આધુનિક ભારતના સૈન્ય અને ઇતિહાસની વહાણવટાની સૌથી મોટી ઘટના ગણાય છે, જેને આજે આપણે યાદ કર્યા છે, જેણે ભારતીય દરિયાઈ મહાશક્તિશાળી બનવું હતું, અને એ જ આજનો દિવસ હતો. તો કેવો લાગ્યો આ આજના દિવસની માહિતી? ફરી મળીશું કોઈ નવા ઇતિહાસ સાથે. આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. જય હિન્દ. ભારત માતા કી જય.